હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં છો? મજામાં છે. જે મારા બ્લોગ જોતા એ બધા મજામાં જ હોય છે. તો અત્યારે આપણે આવી ગયા છે ધાબે બ્લોગ શૂટ કરવા ને અત્યારે બહુ તડકો છે ને આ બધા જો અહીં કાંક રમે છે ને આપણે હવે આવી ગયા છે ધાબે બ્લોગ શૂટ કરવા. તો તડકો આજે બહુ છે ને તમારા માટે આ બધું કરું છું, બ્લોગ બનાવું છું ને અત્યારે આપણે આ બધા જો કાંક એને પ્રશ્ન પૂછીએ એ શું કહેવા માગે છે. તો હાલો એની પાસે જઈએ. આ નિશાળ છે. હાલો ભાઈ, તમે શું કહેવા માગો છો? એ એમ કહેવા માગે છે કે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને આવા ને આવા મારા વિડીયાને શેર ને સપોર્ટ કરી દેજો. તો આપણે ઉપર ચડી જઈએ, પતરા ઉપર તો ચડી જાય. હાલો, તો આપણે અત્યારે તમને સુરતનો નજારો બતાડી દઈએ. તો જોઈ લો, સુરતનો નજારો છે. આ બાજુ આ બધા કામ કરે, ઓલા પરે જોઈ શકો છો તમે નિશાળ ને હવે આપણે ઉતરી જાય નીચે. ધ્યાન રાખવી પડે. ઓલા ઋતાભાઈને પૂછે કે તમે શું કરવા માગો છો ને શું મનાવો છો. હવે આપણે નીચે ઉતરી જઈએ. તો નીચે ઉતરીને જ હવે મળીએ પાછા. તો ધ્યાન રાખવી પડે, નકર પાછામાં ગળી જાય, પડીએ. તો આપણે નીચે ઉતરી ગયા છીએ. તો હવે એની ભાઈ જાય અને પૂછીએ તમે શું મનાવો છો ભાઈ. એ ભાઈ કબૂતરા માટે મનાવે છે, કબૂતરા માટે ઘર મનાવે છે. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. એ ભાઈ બોલે કહે છે કેવું લાગ્યું અમારું કબૂતરાનું ઘર. તો હવે આપણે ઉનાળો ચાલી રહ્યો છે. જે મને કોમેન્ટ કરશે એના નામનું પાણીનું અહીંયા મૂકી દઈ, હું પાણી ભરીને મૂકી દે અને શેણ નાખી કબૂતરાને. તો આપણે અત્યારે જે જલ્દી છે મને કોમેન્ટ કરો ને હવે આ જો ભાઈ કરે છે, રમે છે. તો આપણો બ્લોગ અહીંયા પૂરો કરીએ. ટાટા બાય, બંને ટાટા.